ચાલો આપણે ગયા લેક્ચરમાં ભારતીય વિકૃતિ સુધીનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે આપણે થોડુંક એનાથી જે છે એ આગળ વધી અને નવી થિયરીનો એક અભ્યાસ કરીએ જેનું નામ છે ક્રેન. જે છે એ ક્રેનના અંદર જે દોરડું વપરાય છે કે તમે બધાએ અવલોકન કરેલું હશે કે એ દોરડું જે છે ને ઘણા બધા તારો એકબીજાને વીંટીને તૈયાર થયેલું હશે. તો એવું કેમ કે દોરડું એકબીજા સાથે ઘણા બધા તાર વીંટીને બનાવ્યું છે? એક 3 કે 5 સેન્ટીમીટરનો જાડો તાર રાખીને પણ ક્રેનમાં વજનદાર વસ્તુ ઉચકવામાં દોરડાની જગ્યાએ રિપ્લેસ કરી અને કોઈ જાડો સળિયો કે વધારે ત્રિજ્યાનો સ્ટીલનો જે છે એ તાર મોટો રાખીએ તો શું તકલીફ પડે? આપણા ઘરની અંદર જે સ્ટીલના સળિયા બાંધકામમાં વપરાય સ્ટીલના સળિયાને આપણે સીધા ગ્રેનમાં રાખીએ તો એ મજબૂત હોય તો એ વસ્તુ ઉચકવામાં પણ એ પણ ચાલે. તો કેમ એમાં એ સ્ટીલના સળિયા નથી વાપરવામાં આવતા, તાર ગૂંથીને બનાવવામાં આવે છે? એનું સિમ્પલ અને સાદું લોજિક અહીંયા આપણે સમજવું છે. બરાબર છે? તો આપણે એમ કહીએ સ્થિતિસ્થાપક વર્તણૂક, પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક ક્રેનના ઉદાહરણથી સમજાવો. પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક ક્રેનના ઉદાહરણથી સમજાવો. સમજાય? પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક જે છે ક્રેનનું સરસ મજાનું ઉદાહરણ લઈ એના મદદથી તમે એને શું કરી દો? સમજાવી આપો. ઓકે, ચાલો સૌથી પહેલા આની માટે આપણે સ્થિતિસ્થાપક વર્તણૂકની સમજૂતી ક્રેનના ઉદાહરણથી આપણે આપવાની છે. તો અહીંયા આપણે સ્થિતિસ્થાપક વર્તણૂકની સમજૂતી માટે સ્ટીલને યાદ કરીએ તો સ્ટીલ જે છે એનો તાર હોય ને, સ્ટીલ મટીરીયલ, એનામાં મહત્તમ પ્રતિબળ કેટલે સુધી બની શકે એમ કહો તો સ્ટીલમાં મહત્તમ પ્રતિબળ 3 × 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જેટલું હોય. એટલે આનો મતલબ શું? મહત્તમ પ્રતિબળ 3 × 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હોય એટલે શું? એટલે તમારો જે સ્ટીલનો તાર હોય એમાં તમે બોજ લટકાવો તો એ બોજ જે પ્રતિબળ ઉત્પન્ન કરે અંદર એની કિંમત આનાથી વધવી ન જોઈએ. ઓછી હોય ત્યાં સુધી તારને વાંધો નહીં આવે. પ્રતિબળ તારમાં આટલું બની ગયું અને હવે આટલા પ્રતિબળથી મૂલ્ય બદલે જરા કે બાહ્ય બળનું, તો અંદર પ્રતિબળ જરા કે વધે તો તાર શું થઈ જાય? તૂટી જાય. આનાથી પ્રતિબળ બોજના લીધે જે ઉદ્ભવે ઓછું હોવું જોઈએ. તો એમ કહી શકું કે સ્ટીલમાં મહત્તમ પ્રતિબળ 3 × 10⁸ મીટર સ્ક્વેર 10⁻⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. આમ આવો સંબંધ લખીએ તો જે સિગ્મા મહત્તમ પ્રતિબળ છે એના કરતા જે આપણે બોજ લટકાવીએ છીએ એના લીધે જે પ્રતિબળ મળે આ બોજના લીધે વજન બળ છેદમાં જે આપણે ક્ષેત્રફળ જે હોય જે તાર હોય એ બેનો ગુણોત્તર એટલે બોજના લીધે તારમાં મળતું પ્રતિબળ એની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન હોવી જોઈએ મહત્તમ પ્રતિબળથી કાંઈના જેટલી. છેલ્લામાં છેલ્લાના જેટલી લ્યો તો કઈ તારને વાંધો નહીં આવે. બાકી એનાથી આ સિમ્બલ શું બતાવે છે? લેસ ધેન જ હોવી જોઈએ. કોની વેલ્યુ? બોજ જે લટકાવવાથી તારમાં શું ઉદ્ભવે? પ્રતિબળ. એની વેલ્યુ જેની મેક્સિમમ કેપેસિટી જે છે પ્રતિબળની આધીન પ્રતિબળ મહત્તમ પ્રતિબળથી લેસ ધેન જ હોવી જોઈએ. કાંઈના જેટલી હોવી જોઈએ, ઇક્વલ હોવી જોઈએ. બરાબર? કાંઈના જેટલી હોવી જોઈએ, કાંઈનાથી કેવી હોવી જોઈએ? લેસ ધેન હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. સમજાય તમને આપણે? તો અહીંયા બોજના લીધે જે મેક્સિમમ જે પ્રતિબળ હોય એને ભાગ્યા એનાથી જે છે હંમેશા ઓછી હોવી જોઈએ એની વેલ્યુ. બોજના લીધે જે પ્રતિબળ છે એનાથી જેની આધીન પ્રબળતાથી ઓછી કરવી જોઈએ. બરાબર? હવે મેં એક ટાર્ગેટ રાખ્યો છે. મારે ક્રેનમાં ટોટલ 10 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ ઉચકે એવું ક્રેન બનાવવું છે. તો મિનિમમ એમાં તાર કેટલી ત્રિજ્યાનો ફિટ કરવો પડે એની આપણે વાત કરવી છે. તો અહીં હું એમ કહ્યું કે ક્રેન જે છે એ ક્રેન વડે 10,000 કિલોગ્રામ દળને ઉચકવા
જરૂરી ત્રિજ્યા કેટલી ગણવી છે? જરૂરી સળિયાની ત્રિજ્યા ગણવી છે, અથવા જરૂરી તારની ત્રિજ્યા શોધીશું. એટલે તારની જરૂરી ત્રિજ્યા કેટલી રાખવી પડે શોધીશું. બરાબર? ચાલો અહીંયા આપણે ચાલુ કરીએ. સંબંધનું પાલન થવું જોઈએ. તારમાં બોજ લટકાવો એટલે મેક્સિમમ પ્રતિબળથી પ્રતિબળ વધવું જોઈએ નહીં. ચાલો આ કેટલું છે? મહત્તમ આની કિંમત 3 × 10 ની 8 એ મોટી રહેવી જોઈએ બોજના પ્રતિબળથી. એટલે બોજનું પ્રતિબળ લેસ ધેન હોવું જોઈએ. આનાથી બોજ કેટલો ઉચકવો છે તમારે? 10000 કિલો. એટલે એના લીધે જે બળ લાગે mg જેટલું, g એટલે 9.8 આટલું બોજ જે છે એના લીધે અંદર ઉદ્ભવે પ્રતિબળ. છેદમાં a એટલે તારનું, જે તમે તાર વાપરો છો સ્ટીલનો, એના આડછેદનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. r કેટલું રાખવું પડે આપણે શોધવું છે, જેથી આનાથી પ્રતિબળ વધે નહીં. આ શરતનું શું થાય? પાલન થાય. કે બોજે પ્રતિબળ ઉત્પન્ન કર્યું 3 × 10 ની 8 થી ઓછું છે, એની માટે ત્રિજ્યા કેટલી રાખવી પડે? અને સૂત્રને શું બનાવો? કરતા. તો આ સામે રહેવા દો, ગ્રેટર ધેન એના એમ અહીંયા 10 ની 4 ઘાત કરી નાખવા, 9.8 કરી નાખું. આ સ્ક્વેર ને જે ઉપર જાવ તો ત્રિજ્યા જોઈએ છે, તો 3.14 અહીંયા રાખો અને આખું પદ ક્યાં આવે? છેદમાં. તો ત્રિજ્યા ની વેલ્યુ કરો તો કેલ્ક્યુલેટરમાં 9.8 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 3.14 1.04 અને ઘાત 10 ની -4 વધે. વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ આવે. ચાલો લે તો r બરાબર r ગ્રેટર ઓર ઇક્વલ આનું લગભગ વર્ગમૂળ 1 તમે ગણો તો મલ્ટીપ્લિકેશન માં 10 ની -4 નું 10 ની -2 અને આપણે 10000 કિલો બધું MKS માં રાખેલું હતું, એટલે આ લંબાઈ જે છે MKS એટલે મીટરમાં મળે ત્રિજ્યા, કારણ કે આ 9.8 લીધું હતું મીટર પ્રતિ સેકન્ડ g ની કિંમત. એટલે MKS માં જવાબ આવ્યો વર્ગ ને વર્ગમૂળ દૂર વર્ગ દૂર કર્યો એટલે આટલો આવ્યો 10 ની -2 મીટર એટલે 1 સેન્ટીમીટર લખાય. તો આમ તાર જે છે એ તારની ત્રિજ્યા લગભગ તારની ત્રિજ્યા લગભગ 1 સેન્ટીમીટર રાખવી પડે. તમારે જો 10000 કિલોગ્રામ ને આધાર આપવો હોય, સપોર્ટ આપવો હોય તો 1 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા જે છે રાખવી પડે. પરંતુ વ્યવહારમાં સુરક્ષાના હેતુસર તારની ત્રિજ્યા જે છે એ વધારી અને એ લોકો એની જે છે એ 3 સેન્ટીમીટર સુધી લઈ જાય છે. એટલે તમે નિયમ જ એવું કહે છે કે ત્રિજ્યા ઇક્વલ ટુ એટલે મિનિમમ 1 અથવા તો એનાથી ઓછી એટલે r ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર, એની કિંમત કા 1 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે. તો વધારે આપણે જે છે 2 સેન્ટીમીટર રાખવા તોય વાંધો નથી. આ તો એક તો એની મિનિમમ વેલ્યુ આવી એમ. એટલે સુરક્ષાના હેતુસર તાર જે છે એ સુરક્ષાના હેતુસર એટલે કઈ તૂટવાની એનો ભય ન રહે એ હેતુસર તાર 3 સેન્ટીમીટર જાડાઈનો લેવામાં આવે છે. હવે તમારા મતે આ મૂલ્ય નાનું, પણ તમે તારમાં 3 સેન્ટીમીટર જુઓ એટલે તારમાં 3 સેન્ટીમીટર આટલું થાય. હવે આટલો તમે જાડો તાર લ્યો તો એ તાર જે જાડાઈ આટલી પ્રાપ્ત કરેલો હોય તેને તમારે વાળવો હોય તો ટ્રાય કરજો. વળશે ખરા? વળી તો ન શકે. તો ક્રેન ને તો મોટર અને તાર જે હોય એ ઊંડે ખીણમાં કે ક્યાંક કાર કે કોઈ વજનદાર વસ્તુ ઊંડે ક્યાંક પડી હોય અહીંયા ઊંડી તાર લંબાવી પાછો ભેગો થઈ જવો જોઈએ એવી સુવિધા મળવી જોઈએ. આટલો જાડો તાર રાખો તો મજબૂતાઈ તો હોય, પણ એ તારને આપણે સાચવવો કેમ ક્રેનમાં? વળે તો છે નહીં. વળે તો આપણે એને ગુચડા તરીકે ક્રેનમાં વીટી શકીએ મોટરની મદદથી. હવે તાર વળતો તો છે નહીં, એટલા માટે થઈ 3 સેન્ટીમીટર જાડાઈનો તાર લઈ શકાય નહીં. અને એનાથી પાતળો રહ્યો તો એની કેપેસિટી ઘટી જાય. 10000 કિલો વસ્તુ ઉચકવી તો 3 સેન્ટીમીટરનો તાર રાખવો પડે. તમે કેમ ઓછી રાખું તો તાર તૂટી જાય, મતલબ 10000 કિલોની વસ્તુ ન ઉચકી શકાય. તો ક્રેન તો ભારે વસ્તુ ઉચકવા માટે જ છે. તો એનો મતલબ એમ થયો કે 10000 કિલો ઉચકવી હોય તો ભારે વજનદાર વસ્તુ ઉચકવી હોય તો જાડાઈ જોઈએ. જાડાઈ રાખવી તો તાર જે છે એને વાળી શકાતો નથી.
તો આ પ્રશ્નનું સમાધાન કેમ કરવું, એને વાળી ન શકાય તો આપણે એને કઈ રીતના જે છે એ રિપ્રેઝન્ટ કરીએ કે જેથી કરી અને આપણી આ સમાધાનનું સોલ્યુશન થાય. એટલે વિજ્ઞાનમાં આ ક્રેનના તારને બનાવવા માટે પાતળા તારો સ્ટીલના વીંટાળવામાં આવે છે. એટલે પાતળો તારો એટલે એની કેપેસિટી બોજ ઉચકવાની ઓછી હોય એક તારની, પણ એમાં ઘણા બધા તાર ભેગા થાય એટલે બોજ વેચાઈ જાય સ્ટીલના તારમાં. એટલે એક તારને પ્રતિબળથી વધારે બળ પણ ઉદ્ભવે નહીં. એટલા માટે આ રીતના બનાવો તો તકલીફ પડે. અને આ હેતુસર ક્રેનમાં વપરાતા અથવા આ હેતુસર ક્રેનમાં ઘણા બધા તાર ગૂંથી, ઘણા બધા સ્ટીલના પાતળા તાર ગૂંથી દોરડું બનાવવામાં આવે. દોરડું બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે શું ફાયદો મળે? એટલે તમને ફાયદો એ મળે કે એને જ્યારે પણ તમારે વાળવું હોય તો એ વળી શકે. 3 સેન્ટીમીટર જાડાઈનો તાર રાખવો પડે તો 10,000 કિલોગ્રામની ક્ષમતા થાય, પણ એ તાર રાખવો મારી માટે પોસિબલ નથી. પણ ક્ષમતા તો મારે એટલી જ જોઈ છે. તો એનું નિરાકરણ વિજ્ઞાનમાં આપણે કરી દીધું. ઘણા બધા તારો વીંટી દો એટલે એક તાર દીઠ જે પ્રતિબળ જે છે ઘણું જ ઓછું થાય. પાતળા તારો બરાબર છે, મિલીમીટરના ક્રમના તારની જાડાઈ હોય એવા તારોને વીંટી અને આખું દોરડું તૈયાર કરો. તો એ દોરડું હોય પણ લચકદાર, એટલે વાળું એમ વળી પણ શકે, એટલે રાખવું પણ સહેલું, અને ક્રેનના દોરડાની મજબૂતાઈ પણ ઘણી જ સારી એવી બની શકે. એટલે આ સ્થિતિસ્થાપકતાના આ હેતુસર ક્રેનનું દોરડું ઘણા બધા તાર ગૂંથીને બનાવવામાં આવે છે. ઓકે, ચલો ચાલો હવે આપણે બીજો ક્વેશ્ચન ભણીએ. સળિયાઓમાં જે છે ને બે ઘટના જોવા મળે. એટલે કોઈ પણ આવા પદાર્થો જેમાં સ્થિતિસ્થાપક વર્તણૂક હોય એમાં વંકન અને બકલિંગ જોવા મળે. આ બે ઘટના શું છે એના વિશે આપણે સમજાવવાનું છે. એટલે આપણો ક્વેશ્ચન એવો છે કે વંકન એટલે શું સમજાવો, તેને ઘટાડવાના ઉપાય લખો તથા બકલિંગની સમજૂતી આપો. બની આ આપણો ક્વેશ્ચન છે. વંકન એટલે શું તે સમજાવો ને ઘટાડવાના ઉપાય લખો તથા બકલિંગની સમજૂતી આપો. સમજી કાઢું કોને કહેવાય બકલિંગ ને કોને કહેવાય વંકન, એના વિશે આપણે સમજાવવાનું છે. ચાલો આપણે ક્વેશ્ચન જે છે વંકન એટલે શું સમજવાનું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે સળિયા જે છે અથવા તો પાટડીઓ જે છે, પાટડીઓ એટલે સળિયા, પાટડી જે છે એટલે કે સળિયો એક લીધેલો છે ને બે ટેકા વડે ગોઠવેલો છે. દાખલા તરીકે આવો સળિયો છે, આ સળિયાને છેડે બે ટેકા રાખી અને ગોઠવેલો છે. બરાબર, એટલે આ રીતના બે ટેકા હોય આમ એની ઉપર આમ પાટડી ગોઠવેલી છે. એવું તમે વિચારો, પાટડી એટલે સળિયો. બરાબર, હવે આ જે સળિયો છે એમાં ત્રિપરિમાણમાં તમે વિચારો તો એની લંબાઈ કહેવાય એની આટલી, આ એની ઊંચાઈ કહેવાય, ડેપ્થ ઊંચાઈ, જેને d વડે બતાવીએ. આમ જે હોય ને પહોળો આમ એને d વડે બતાવીએ. બરાબર છે, એટલે આપણે અહીંયા કહી દઈએ કે આકૃતિમાં પાટડીને એટલે કે સળિયાને બે છેડે ટેકા પર મૂકેલ અથવા બે છેડે ટેકા ગોઠવી રાખેલ છે. પાટડી એટલે સળિયાને છેડે બે ટેકા ગોઠવી અને રાખી દીધો છે. સળિયાને બે છેડે ટેકા ગોઠવીને રાખેલ છે આ રીતના. બરાબર, હવે એને આમ ડબલ્યુ જેટલું જે છે એ નીચે તરફ બળ લાગી રહ્યું છે. એટલે નીચે તરફ W વજન લટકાવેલો છે, બોજ W જેટલું લાગે છે એમ પણ કહી શકો.
ઉપરથી કોઈ કામ ચાલે તો એ વજન બળ એની ઉપર લાગે, એ પાટડીઓને વજન બળની અનુભૂતિ થાય, ઉપરથી કોઈ કામ ચાલે તો આમાં દબાય, છેડે બે ટેકા ગોઠવેલો એટલે આ દબાય, ડબલ્યુ જેટલું વજન બળ લાગે એવું તમે કહી શકો પાટડીઓને, તો અહીંયા ડબલ્યુ જેટલું વજન બળ પાટડીઓને અનુભવાય છે એવું તમે કહી શકો. સમજાય તમને આટલું? ઓકે આટલું? ચાલો હવે આ ડબલ્યુ વજન બળની અસર હેઠળ આ જે પાટડીઓ આવે છે એના લીધે જે છે એ ધીમે ધીમે જે આ અવસ્થામાં હોય અને વજન સતત લાગે ને તેનો આકાર આવો કંઈક થઈ જાય. એટલે આવા આકારમાંથી બ્લેક માર્કર થી આમ દોરવા એનો આકાર જે છે આવો કંઈક એનો આકાર થઈ જાય. બ્લેક માર્કર થી હું હવે રજૂ કરું છું. આ ટપકા વડે જે બતાવેલો છે આકાર એની નવી સ્થિતિ છે. સળંગ રેખાની કઈ સ્થિતિ બતાવતી હતી? મૂળ સ્થિતિ. તો જો તો ટપકા વડે બતાવેલી આકૃતિ તમે ધ્યાનથી જોવો જોઈએ. આમ સળિયો આમ સી જેવો શેપ થઈ ગયો. આ જે ઘટના એમાં ઉદ્ભવે ને આ સળિયાનું વંકન થઈ ગયું ગણાય. પાટડીઓનું શું થઈ ગયું કહેવાય? વંકન થઈ ગયું કહેવાય. અને બીજા શબ્દોમાં અહીંયા જે મધ્ય બિંદુ હતું, પેલા અહીંયા કઈ મધ્ય બિંદુ હોય ત્યાં નીચે જતું રહ્યું કહેવાય. આમ અહીંયા અને મધ્ય બિંદુ જો પેલા કઈ અહીંયા હતું એ હવે અહીંયા ક્યાંક આવી ગયું કહેવાય. ડેલ્ટા જેટલું નીચે ખસી ગયું કહેવાય. પેલા વંકન થયું એટલે બીજા શબ્દોમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર જે હોય એનું ડેલ્ટા જેટલું સ્થાનાંતર થવું. સ્થાનાંતર થાય એટલે એનામાં શું આવી ગયું કહેવાય? વંકન આવી ગયું કહેવાય. તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે સળિયાને એટલે પાટડીને W જેટલા અથવા તો સળિયાના છેડે W બોજ લગાવવાથી તેના મધ્ય બિંદુનું ડેલ્ટા જેટલું સ્થાનાંતર થાય છે. દેખાય આકૃતિમાં ડેલ્ટા જેટલું સ્થાનાંતર થયું. તેના મધ્ય બિંદુનું ડેલ્ટા જેટલું સ્થાનાંતર થાય છે. બરાબર? આ એના મધ્ય બિંદુનું જે ડેલ્ટા જેટલું સ્થાનાંતર થાય વિદ્યાર્થી મિત્રો એને શું ઉદ્ભવેલું કહેવાય? વંકન થયું કહેવાય. અને આ ઘટનાને સળિયામાં વંકન થયું છે તેમ ગણવામાં આવે છે. આ ઘટનાને સળિયામાં વંકન થયું તેમ કહેવામાં આવે છે. બરાબર? આ ઘટનાને સળિયામાં વંકન થયું તેમ કહેવાય. એના મધ્ય બિંદુનું આ જે સ્થાનાંતર થતું રહ્યું, આ નીચે જતું રહ્યું મધ્ય બિંદુ આ દેખાય ને આટલું અહીંયા હતું હવે અહીંયા જતું રહ્યું. આ બ્લેક માર્કર વાળી જે તમે પરિસ્થિતિ જો એ આખો નવી સ્થિતિ છે. તો આ બરોબર અહીંયા સળિયો જે છે આટલો જાડો હતો અને વચ્ચેનું બિંદુ એટલે મધ્ય બિંદુ પેલા અહીંયા હતું અહીંયા જતું રહ્યું અને નીચે જતું રહ્યું ગયું ને વાંકો વળી ગયો સળિયો એટલે તો આ સળિયાનું જે છે તે વંકન થઈ ગયું છે એવું તમે અહીંયા કહી શકો. હવે આ જે સ્થાનાંતર થયું એને એક ઇક્વેશન થી તમે રજૂ કરી શકો. કેટલું એનું સ્થાનાંતર થાય તો એ તમારે સીધું યાદ રાખવાનું છે કે સળિયાના મધ્ય બિંદુનું સ્થાનાંતર ડેલ્ટા બરાબર આવા સૂત્રથી તમે એને રજૂ કરી શકો. ડેલ્ટા બરાબર WL ઘન છેદમાં 4B D ઘન y. આના મધ્ય બિંદુનું જે સ્થાનાંતર થાય એનું ઇક્વેશન છે. આમાં બધા જે છે ને પદ વિશે આપણે તમને સમજાવી દઈએ. એમાં W જે છે એ W બરાબર લટકાવેલ બોજ છે. W એટલે શું છે? તો લટકાવેલ બોજ છે. L શું છે? L જે પાટડી છે એની લંબાઈ છે. એટલે કે સળિયાની લંબાઈ છે. B ખાસ શું છે? B એટલે પહોળાઈ છે. સમજાય ને? પહોળાઈ તે પહોળાઈ છે. અને D જે છે એ D શું છે? એની ઊંડાઈ એટલે કે ઊંચાઈ છે. બરાબર છે? આ B છે. આટલો ઊંચો અને આ એની લંબાઈ છે. અને આ બોર્ડમાં જે આ પાછળની તરફ જે હોય એની શું બતાવે છે? પહોળાઈ. હવે તમે ડેલ્ટા જેમ ઓછું હોય એમ એનામાં વંકન ઓછું થયું કહેવાય. ડેલ્ટા એટલે સ્થાનાંતર. આપણને જેમ ડેલ્ટા ઓછું મળે વંકન ઓછું થયેલું એમ આપણે ધારી શકીએ. તો ડેલ્ટા કેમ ઓછું કરવું? તો જો આપણને આ તરફ જો લંબાઈ જે છે એ લંબાઈ જેમ બને ઓછી રખાય એટલે અંશ નાનો એટલે જવાબ એ નાનો એ તો આપણે કરીશું. સાથે સાથે છેદમાં કઈ કિંમત છે B અને D એ પણ આપણને લાલચ જગાવે એ મોટી રાખો તો સારું. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે વંકન ઓછું કરવા માટે ડેલ્ટાનું મૂલ્ય ઓછું કરવું પડે ને? બરાબર? ડેલ્ટા ઘટાડવો પડે એટલે વંકન ઓછું કરવા માટે આ B ની વેલ્યુ જે છે B હા B ની કિંમત વધારવી જોઈએ. તેના કરતા જો B ને તો એક જ ઘાત છે એટલે B ની કિંમત વધવાથી ડેલ્ટા ને એટલો બધો
જે છે તે ફાયદો ન મળે, ઓલાની સીધી 3 ઘાત છે d ની, એટલે એ આપણને વધુ લાલચ જગાવે, કારણ કે નાનકડો ફેરફારનો ઘાત થઈને અહીંયા રિપ્રેઝન્ટ થાય છે, ઘન થઈને રિપ્રેઝન્ટ થાય, એટલે ડેલ્ટા ને બહુ મોટો ફેર પડે નથી, એટલે આપણને આ જે છે બે કિંમત એક b ની ઇન્વર્સ 1 અને d ની -3 મુજબ ડેલ્ટા સાથે સંબંધ હોય, આપણે d ના ફેરફારમાં વધુ લલચાઈએ છીએ, આપણે d ની કિંમત વધુ રાખવા પ્રેરાય, કારણ કે d ની કિંમત વધુ હોય એનો ઘન થાય તો ડેલ્ટા નું મૂલ્ય ઓછું આવે, એટલે વંકન ઓછું થાય, એટલે આપણે d ની કિંમત વધુ રાખવા પ્રેરાઈએ છીએ, એટલે d ની કિંમત તમે વધુ રાખો તો શું બેનિફિટ મળે? વંકન ઓછું થાય, પાછળનો ઘન છે એટલે મોટી કિંમત અહીંયા રિપ્રેઝન્ટ થાય, મોટી કિંમત રિપ્રેઝન્ટ થાય તો આપણે અહીંયા એ જ વસ્તુ અહીંયા કરવી હતી કે આ જેમ વધુ હોય d ની કિંમત એમ એનો ઘન અહીંયા આવે તો અહીંયા છેદ બહુ સારો એવો મોટો થઈ જાય તો ડેલ્ટા સારો એવો નાનો થઈ જાય, એટલે આપણે બધા જ d ઉપર ફોકસ કરીને બેઠા હોય કે જેમ બને એમ ડેપ્થ વધુ, ઊંચાઈ વધુ રાખો, પણ આ આપણે સોલ્યુશન તો એમ કીધું બરાબર છે, વંકન ઘટાડવા વધુ રાખવા પ્રેરે છે, આમ વંકન ઓછું થાય બરાબર, વંકન ઘટાડી શકાય એવું કરવાથી, પણ આમાં મોટા મોટી તકલીફ શું પડે? આમાં મોટા મોટી તકલીફ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમે d ની કિંમત જો વધારે રાખવા જાવ તો d ની કિંમત વધારે રાખવાથી તમને ડેપ્થ વધારે રાખવાથી તમને એક બીજી સમસ્યા જે છે એ નડશે, અને બીજી સમસ્યાનું નામ છે બકલિંગ. બરાબર, બકલિંગ એટલે શું એ હું તમને સમજાવું. એટલે હું કહેવા માંગુ છું કે વંકન ઘટાડવા માટે 100% લેન્થ નાની રખાય, ડેપ્થ જે છે થોડીક રખાય, બહુ જાજી ઊંચાઈ રાખવા જાવ તો શું થાય? બરાબર છે, જો આ તમે સળિયો લીધો આવી રીતના ગોઠવો, કોઈ જગ્યાએ આપણે ઇમારત બનાવી હતી તો સળિયાને આ રીતના ગોઠવવાની આવશ્યકતા પડી, બરાબર છે. હવે તમે આ રીતના ગોઠવો તો એક્ઝેક્ટ ટાઈમ શું થાય? તો જો આ એની શું બતાવે છે સળિયાની? આની ડેપ્થ કહેવાય ને, એટલે ઊંચાઈ બતાવે ને એની, બરાબર છે, લંબાઈ આ છે. આ અવસ્થામાં બીમ ઊભો છે એમ તમે વિચારો, બરાબર છે. પહોળાઈ એમ પાછળની બાજુ હોય ને સાહેબ, આમાં કેમ પહોળાઈ એમ પાછળની બાજુ નહોતી? આમ સળિયો હોય આમ, બરાબર છે, એક કંપાસ જેવું કોઈ પાસે છે કંપાસ. જો આ જે છે આ આપણી પાસે અત્યારે એક સળિયો આમ હોય, આમ પાટડીઓ ઉપર આમ રાખવા, બરાબર છે, તો આ એની લંબાઈ બોલાય, અહીંથી આ કિંમત, આ એની શું બોલાય? ડેપ્થ બોલાય, ઊંચાઈ બોલાય, આટલી કિંમત આટલી આ, અને આ બાજુ જે છે ને આટલો ભાગ દેખાય, આટલો આ બાજુ આટલો ભાગ, આ એની પહોળાઈ આટલો, બરાબર છે. આ રીતના રાખો તો સળિયો મળી જાય, એનું અંકન થઈ ગયું કહેવાય. હવે આપણે ઘટાડવું હોય તો આ જેમ બને એમ એની ડેપ્થ વધુ રાખે, એટલે મારે દાખલા તરીકે મેં સળિયો બનાવ્યો અને એનું કન્સ્ટ્રક્શન ક્ષેત્ર ઉપયોગ કર્યો તો આવી રીતના ઉપયોગ થયો, બરાબર. આવી રીતના મારે રાખવાની જરૂર પડી. જે આપણે પુલ બનાવીએ ત્યારે ખબર ને ઊભા ગોઠવવા પડે સળિયાઓ. હવે જો તમે આવું રાખો તો શું થાય? જો આ સળિયા માટે જે છે ને ડેપ્થ થઈ ગઈ, અત્યારે આટલો ઊંચાઈ થઈ ગઈ, જો મેં જ બતાવી આ ડી, આ સળિયા માટે જે છે ડેપ્થ થઈ ગઈ, તો આ જે છે આ હા બરાબર છે, અને આ એની જે છે અત્યારે આ એની પહોળાઈ બતાવે છે આટલી, અને આટલી લેન્થ અહીંથી આટલો લાંબો સળિયો છે, અહીંથી આટલો આટલો ઊંડો છે, આટલો લાંબો છે, આમ માપી લાંબો છે, અને આટલો પહોળો છે, એમ તમે ગણી શકો. આને ટૂંકમાં આપણે શું ગણી શકીએ? એની ઊંચાઈ. આ અવસ્થામાં સળિયા જેમ લેખો આટલો ઊંચો છે એમ, બરાબર. આપણે એની ડેપ્થની જરૂર હતી. આવી રીતના સળિયા રાખો, ઉપરથી બોજ આવે ને તો એ સળિયો જે છે ને આમ ઉપરથી તમે વિચારો બોજ આવે તો કેમ થઈ જાય? આવો થઈ જાય કે આ અવસ્થાનો સળિયો હોય આમ કે આમ આવો વળી શકે કે ન વળી શકે? જો તમે સળિયાને આવી રીતના રાખો અને આવી જે અસર જોવા મળે ને, આવી અસરને કહેશું આપણે બકલિંગ. શું કહેવાય આને? બકલિંગ. આ આકૃતિ એ છે, આ આકૃતિ બી છે. આકૃતિ એમાં દર્શાવેલ સળિયા પર બોજ લાગતા તે
આકૃતિ બી મુજબ આકાર ધારણ કરે તો તેમાં બકલિંગ ઉદ્ભવેલ છે તેમ કહેવાય, તેમાં બકલિંગ થયું છે તેમ કહેવાય. શું થયું કહેવાય? બરાબર. આ જે છે સળિયામાં બકલિંગ થયેલું ગણાય, એની મૂળ સ્થિતિથી આવી જે અવસ્થા પ્રાપ્ત કરે એમાં એનું બકલિંગ થઈ ગયું છે એમ કહેવાય. એટલે ક્યાંક આપણે સળિયા, દાખલા તરીકે આપણે કોઈ રોડ ઉપર પાણીનો વાલ હોય ત્યાં આપણે જે પાટડીઓ ફિટ કરીએ, મતલબ ઢાંકણાઓ ફિટ કરી લોખંડના હોય તો એને આપણે આડા રાખીએ તો તમે ધ્યાનથી અવલોકન કરજો, એનો શેપ વાહનો ચાલીને આવો થઈ ગયો હશે ઘણી વખતે. બરાબર છે. એ એનું શું બતાવે છે? વંકન. પુલ બનાવીએ ત્યારે આપણે એને ઊભા ગોઠવીએ છીએ, ઊભા ગોઠવીએ એટલે ડેપ્થ વધુ થઈ જાય. તો એ સળિયામાં જે છે કઈ પરિસ્થિતિ ઉદ્ભવી શકે? બકલિંગની. બરાબર છે. ચલો, વંકન તો આપણે ઘટાડવાનો આઈડિયા વિચારી લીધો કે અમુક હદથી જાજુ આપણે ડેપ્થ નહીં રાખીએ એટલે સળિયા જે છે એ લાંબા ઓછા રાખીશું, ડેપ્થ જે છે એ વધુ રાખીશું, પણ અમુક હદથી વધુ નહીં. એટલે વંકન ઓછું કરી શકાય. પણ તે બકલિંગમાં તમે શું કરશો? એમાં તો આપણે જે છે એ પુલ બનાવવા માટે તો ઊભા જે છે ગોઠવવા પડશે ને ઉપરથી બળ આવે એટલે આવી રીતના વળી જાય છે. બરાબર. તો આ ઓછું કરવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તમારે એના છેડે ક્ષેત્રફળો વધુ રાખો ને તો આ બકલિંગની અસર શું કરી શકાય? ઘટાડી શકાય. એટલે તમે બ્રિજ જે છે ને જુઓ, તેમાં જે સળિયાઓથી જ આખો કોલમ ઊભું કરેલું હોય એના છેડાનું અવલોકન કરજો, આમ હશે. જોઈએ છે આપણે બ્રિજમાં અહીંયા છેડાનું ક્ષેત્રફળ વધુ. બરાબર છે. તો આ જે છે અસરમાં તમે જોયું છે આવી રીતના બ્રિજના છેડાઓ કંઈક તમને દેખાશે. જોયા તમે આમાં? તો એનું શું કારણ છે? અને નીચે પણ એટલું જ કન્સ્ટ્રક્શન હોય છોકરાઓ. બરાબર. નીચે પણ એ જ રીતના કન્સ્ટ્રક્શન હોય. બરાબર. એટલે છેડે જો ક્ષેત્રફળ વધુ રાખવામાં આવે તો આ બકલિંગની અસર જે છે ભલે એની ડેપ્થ વધુ રહે સળિયાની, તોય તમે એને બકલિંગ થી શું કરી શકો? બચાવી શકાય છે. એટલે આપણે એમ કહી શકાય કે સળિયાના જ્યારે કન્સ્ટ્રક્શન અથવા બાંધકામ ક્ષેત્રે છેડે આકૃતિ આજે મેં સી દોરી છે, આકૃતિ બાંધકામ ક્ષેત્રે આકૃતિ સી મુજબ જે આપણે કોન્ક્રીટનું લોખંડનું સ્ટ્રક્ચર બનાવીએ એમાં આકૃતિ સી મુજબ છેડે ક્ષેત્રફળ વધુ રાખવાથી શું કરી શકાય? છેડે ક્ષેત્રફળ વધુ રાખવાથી બકલિંગ જે છે બકલિંગની અસર શું કરી શકાય? બકલિંગ નાબૂદ કરી શકાય, અસર ઘટાડી શકાય. બકલિંગની અસર ઘણી જ ઓછી કરી શકાય. એટલે આપણે બકલિંગ તો નથી કરવું ને. એવું થાય તો શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. આવું થાય તો પુલ જે છે ને કોલમ જે છે આખો ખડ ભરી જાય તો પુલ કેમ રહી શકે વાહનો ચાલે ત્યારે? એટલે આવું ન થાય એની માટે આપણે આવું કરીએ છીએ. અને આ જ રીતના તમે ટ્રેન જે છે ટ્રેનના પાટા જે છે આડછેદ જોયો તમે? ઉપર ક્ષેત્રફળ મોટું હોય, વચ્ચે કેવું હોય? ઓછું હોય, વળી છેડા વધુ હોય. જોયા ને ટ્રેનના પાટા? એનો આડછેદ લ્યો એટલે આવો આઈ શેપ દેખાય. ઉપર થોડીક વધુ ક્ષેત્રફળ, વચ્ચે પાતળા, નીચે વધુ. એની ડેપ્થ તો છે પણ એમાં વંકન કે બકલિંગ બેમાંથી એકય નથી થતું. એનું કારણ શું છે? આ નિયમને અનુસરે છે. એટલે આ આડછેદનું ક્ષેત્રફળ ટ્રેનના પાટાને રાખવાનું કારણ જ છે કે એવો આડછેદ રાખવાથી તમે એનામાં વંકન અને બકલિંગની અસર શું કરી શકાય? ઘટાડી શકાય. એટલે ટ્રેન જે છે ટ્રેનના પાટાના અથવા પાટાના આડછેદનું ટ્રેનના પાટા આડછેદ આઈ જેવો છે. બરાબર. ટ્રેનના પાટાનો આડછેદ છે, ટ્રેનના પાટાનો આડછેદ આઈ જેવો છે. આમ કરવાથી શું થાય? આમ કરવાથી તેમાં આ બંને અસર જે છે અસર શું કરી શકાય? અસર બકલિંગની નાબૂદ કરી શકાય. આમ અસર નાબૂદ થઈ શકે. જે બંને અસર છે વંકન અને બકલિંગ એ ઓછી કરી શકાય. સમજાય તમને આટલું?
એટલે ટ્રેનના પાટાઓ આ યાર છેદમાં રાખવાનું કારણ જ આ છે ને બ્રિજના છેડે અને તળી આ ભાગ તમને નહીં દેખાય આ જમીનની અંદર આ રીતના કન્સ્ટ્રક્શન કરીને લોકોએ બનાવેલું હોય પછી ઉપર તો રોડ આવી જાય આ તમને એક કોલમ દેખાશે અને આ એક ઉપરનો મોટા ક્ષેત્રફળ વાળો ભાગ દેખાશે અને ઉપર આખો બ્રિજ હોય તો આ રીતના મોટું ક્ષેત્રફળ રાખો તો તમારી જે સળિયાની જે અંદર જે બકલિંગની જે ક્વેશ્ચન છે બકલિંગ આવશે નહીં તો વંકન અને બકલિંગ જે છે અહીંયા જે પ્રશ્ન હતો વંકન એટલે શું તો મધ્ય બિંદુ જે નીચે તરફ જાય ત્યારે વંકન ઉદ્ભવ્યું કહેવાય અને બકલિંગની સમજૂતી આપીને ઘટાડવાના ઉપાય શું તો આ રીતના ડી વધુ રાખીએ તો વંકન ઓછું થાય પણ અમુક વખતે ડી વધુ રાખો એટલે ક્યાંક આવી રીતના સળિયાની પુલ અને મકાન બનાવવા માટે ઊભા રાખવાની જરૂર પડે ડી મને કોલમમાં ઊભા ના ડબે હોય તો ઊભા રાખો તો ડેપ્થ વધી જાય તો વળી બકલિંગ થાય તો બકલિંગ ઘટાડવા માટે છેડે ક્ષેત્રફળ કેવું રાખવું પડશે વધુ એટલે જ્યાં તમે આવી રીતના સળિયા ગોઠવો ત્યાં છેડે ક્ષેત્રફળ વધુ રાખીને કન્સ્ટ્રક્શન કરવાનું જ્યાં આવી આવશ્યકતા હોય ત્યાં તમારે લંબાઈની ટૂંકી રાખવાની સાથે સાથે ડેપ્થ જે છે ને જાડાઈ વધુ હોય એવા સળિયા પસંદ કરશો વધુ નહીં અમુક હદથી તો તમને જે છે વંકન પણ ઓછું મળે અને નાબૂદ કરી શકો અને બકલિંગ પણ નાબૂદ થઈ જાય ઓકે જોઈ લો ચાલો હવે આપણે સમજવાનું છે કે પૃથ્વી પર શિખરની ઊંચાઈ 10 કિલોમીટરથી વધુ સંભવ નથી સમજાવો પૃથ્વી પર શિખર એટલે કે પર્વત ની ઊંચાઈ 10 કિલોમીટરથી વધુ સંભવ નથી સમજાવો બરાબર શિખરની ઊંચાઈ 10 કિલોમીટરથી વધુ નથી તમારે શું કરવાનું છે સમજાવવાનું છે હવે જે શિખર જે હોય દાખલા તરીકે આવી રીતના જે શિખર બનેલું હોય કોઈ બેઝ ઉપર તેની અંદર હકીકતમાં હોય શું આમ અંદર તો પથ્થરનું મટીરીયલ હોય એની ઘનતા જે છે ને એની કઈ ઘનતા હોય ને પાણીની જેમ 3 × 10⁻³ છે આ જે પર્વત જે છે એની ઘનતા જેનું મટીરીયલ જે છે એ પર્વતની ઘનતા 3 × 10⁻³ મીટર/મીટર² છે એટલી મજબૂતાઈ એટલે જે મેક્સિમમ ઓલા સ્ટીલમાં કીધું હતું ને કે પ્રતિબળ જે છે આનાથી વધુ ન જોઈએ તમારા મહત્તમ જે પ્રતિબળ એ આનું એટલું જ છે આનું મહત્તમ પ્રતિબળ જે છે એ પર્વતનું મહત્તમ પ્રતિબળ ઈ છે 30 × 10⁻⁷ ઘનતાનો એકમ શું આવે કિલોગ્રામ/મીટર² અને આનો ન્યૂટન/મીટર². પર્વતની ઘનતા એટલી છે અને એનું મહત્તમ પ્રતિબળ આટલું છે તો હજી હમણાં જ આગલા લેક્ચરોમાં આપણે ભણાવ્યું હતું કે એના પ્રતિબળથી ક્યારેય વધુ ન જ બોજ એમ બરાબર છે ને પ્રતિબળથી વધે તો ચાલે નહીં બરાબર તો અહીંયા પ્રતિબળ જે છે આ નીચેના જે આ લોકો નીચેનો ભાગ છે એનો વિચાર કરો દાખલા તરીકે આ પર્વતની ઊંચાઈ h હોય તો આ h ઊંચાઈના લીધે આમના ઉપરના પર્વતના ભાગના લીધે જે નીચે જે મટીરીયલ છે એના ઉપર આમ લંબ રૂપે બળ લાગે અને લંબ રૂપે જે બળ હોય એટલે દબાણ કહીએ છીએ પ્રતિબળમાં F/A જે છે એને તમે દબાણ કહી શકો તો આ જે ઉપરથી જે છે નીચેના ભાગ ઉપર જે લંબ રૂપે બળ લાગે જેને આપણે દબાણ કહી શકીએ એટલે પ્રતિબળથી દબાણ જેને આપણે હંમેશા શેના વડે બતાવીએ છીએ લંબ રૂપે લાગે એટલે F/A એટલે ρg h કહેવાય એ ઊંચાઈ હોય તો કે ρg h ની મેક્સિમમ કિંમત કેટલી હોવી જોઈએ તો કે ρg h એટલે પ્રતિબળ બળ જે લાગ્યું પદાર્થ નીચેના પદાર્થ ઉપર એકમ ક્ષેત્રફળ d જેને પ્રતિબળ કહેવાય એમ કહીએ કે અહીં આ જે મટીરીયલના જે આ પર્વત જે છે એની માટે ρg h ની જે વેલ્યુ જે નીચેનાને જે અનુભવાય કે મેક્સિમમમાં મેક્સિમમ કેટલી લઈ શકો તમે 30 × 10⁷ કારણ કે મેક્સિમમ પ્રતિબળ હોય તે આટલું સહન કરી શકે છે આ મટીરીયલ છેડે જે છે એની તાકાત પથ્થર છે પર્વત છે તો આટલી એની તાકાત છે અને આ એના ઉપર લાગતું ઉપરના બધા પદાર્થોના લીધે લાગતું શું છે મહત્તમ આ પ્રતિબળ છે ના એની તાકાત છે
આ બોજના લીધે જે પ્રતિબળ લાગ્યું છે ના એની તાકાત આટલી સહન કરવાની છે તો એ બોજના લીધે જે પ્રતિબળ લાગી આટલું હોવું જોઈએ ખરેખર તો કાંઈની કિંમત આટલી અથવા તો એનાથી કેવી હોવી જોઈએ નાની એમ 30 ગુણ્યા 10 ની 7 થી વધવી ન જોઈએ ઉપરનો બોજ જે છે લંબરૂપે જે બળ આપે એટલે આપણે એને rho g h કહી શકીએ કારણ કે દબાણનું સૂત્ર થાય rho g h અને આ rho g h જે છે F by A બરાબર P કહેવાય લંબરૂપે લાગતું હોય ને એટલે લંબરૂપે બળ લાગે ત્યારે આ 10મા ચેપ્ટરમાં સાબિતી આવશે એટલે આ લોકો ઉપરના જે ભાગ જે છે એને ઉદ્ભવેલું પ્રતિબળ ઉત્પન્ન કરેલું પ્રતિબળ અહીંયા કેટલું કહેવાય F by A rho g h જેટલું કહેવાય આ મુજબ અને એની કિંમત પથ્થરની તાકાત 30 ગુણ્યા 10 ની 7 છે એનાથી તો કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ કાંઈ ઇક્વલ હોવી જોઈએ એટલે મેક્સિમમ માં મેક્સિમમ કિંમત આ લોકો કેટલી કરી શકે આ ઉપરનું આ મટીરીયલ અહીંયા પ્રતિબળની કિંમત આજે ઉત્પન્ન કર્યું છે કે આનાથી ઓછી કાંઈ ના જેટલી એટલે ઇક્વલ લઉં તો મેક્સિમમ કિંમત કહેવાય ઉત્પન્ન થયેલી તો હું એમ કહ્યું કે આમ મહત્તમ ઊંચાઈ h max લ્યો આમ મહત્તમ ઊંચાઈ પર્વત જે છે એની મહત્તમ ઊંચાઈ h max હોય ત્યારે આ ઇક્વલ ટુ મેક્સિમમ કિંમત ઉત્પન્ન કરે એવી રીતના અહીંયા લઈએ કે rho g h મેક્સિમમ માં મેક્સિમમ કિંમત લ્યો ત્યારે સામે પણ મેક્સિમમ કિંમત કેટલી સંભવ છે તો કે ઇક્વલ ટુ નો સંબંધ આવે બાકી કિંમત તો ઊંચાઈ મુજબ કેવી મળવી જોઈએ ઓછી એટલે અહીંયા મેક્સિમમ હાઈટ લ્યો ત્યારે આ લોકો મહત્તમ પ્રતિબળ આવી જાય અને કેટલું સહન કરી શકવા જોઈએ 30 ગુણ્યા 10 ની 7 એટલે પર્વત મોટામાં મોટી ઊંચાઈનો ધારું છું h max નો ત્યારે નીચેનો ભાગ આટલા પ્રતિબળ આવી ગયો હવે એનાથી પ્રતિબળ વધવું જોઈએ નહીં નકર પર્વતના ભાગને ઈ તોડી નાખી ભાગને અને તોડી નાખીએ તો ચાલે નહીં એટલે મેક્સિમમ માં મેક્સિમમ હાઈટ લીધી ત્યારે નીચેના ભાગ 30 ગુણ્યા 10 ની 7 ઘાત પ્રતિબળ આવી ગયો છે હવે એ મેક્સિમમ હાઈટ કેટલી આપણે શોધવાની છે ચાલો એને કરતા બનાવો કારણ કે આપણો પ્રશ્ન એ હતો ને કે મેક્સિમમ કેટલું પર્વતની ઊંચાઈ મળે તો h max ને કરતા બનાવો તો 30 ગુણ્યા 10 ની 7 rho ને નીચે લઈ લીધું rho એટલે આ જે મટીરીયલ છે ને ઘનતા મટીરીયલ એટલે શું છે પર્વતની ઘનતા કેટલી છે તો કે 3 ગુણ્યા 10 ની 3 અહીંયા લખવાનું g ની કિંમત કેટલી હોય સરળતા માટે 10 લઈ લો જો 1 મિનિટ વાર આપી દો તો 10 ની કેટલી ઘાત થઈ જાય 8 અહીંયા કાઈ નહીં એટલે 1 ઘાત એટલે 3 ને 4 ઘાત 3 3 ઉડી જાય ઉપર 8 ઘાત નીચે 4 ઘાત 4 ઉપર જાય તો 8 - 4 એટલે કેટલી ઘાત વધે 4 વધે 1 2 3 4 અને મીટર વધે કિલોમીટરમાં ફેરવવા કેટલા વડે ભાગવું પડે 1000 વડે ભાગવો એટલે આને 1000 વડે ભાગે 10 કિલોમીટર આવે છે તો મહત્તમ ઊંચાઈ કેટલી સંભવ બની 10 કિલોમીટર આમ પૃથ્વી પર શિખરની મહત્તમ ઊંચાઈ કેટલી હોઈ શકે 10 કિલોમીટર જો એનાથી વધે તો શું થાય તો આ શરતનું પાલન ન થાય એટલે પ્રતિબળ જે એની તાકાત છે એનાથી આ લોકો જે ઉપરનો ભાગ જે પ્રતિબળ આપે બાહ્ય બોજ એ ઓછું ન રહે 30 થી અને ઇક્વલ ટુ ની છેલ્લામાં છેલ્લું એમ બોજનું પ્રતિબળ એનાથી જો વધે એટલે ગ્રેટર ધેન થઈ જાય જો આ 30 ગુણ્યા 10 ની 7 ઘાત થી આ બોજનું પ્રતિબળ તો પછી આ લોકો સહન ન કરે નાથી તૂટી જાય એટલે વળી હાઈટ શું થઈ જાય ઓછી થઈ જાય સમજ્યા નીચેથી તૂટવા માંડે એ ભાગ એટલે હાઈટ ઓછી થઈ જાય એટલે આમ શિખરની મહત્તમ ઊંચાઈ કેટલી સંભવ બની શકે આમ શિખરની મહત્તમ ઊંચાઈ કેટલી સંભવ બને છે 10 કિલોમીટર 10 કિલોમીટર થી વધવી અથવા તો વધારી શકે ને અથવા તો વધવી જોઈએ નહીં એટલે પૃથ્વી ઉપર ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે અને તેની ઊંચાઈ લગભગ 8.8 કિલોમીટર છે એનાથી વધારે કોઈ પૃથ્વી પર શિખર જ નથી પૃથ્વી પર ઊંચામાં ઊંચું શિખર પૃથ્વી પર ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે જેની ઊંચાઈ 8.8 મીટર છે સોરી કિલોમીટર છે 8.8 કિલોમીટર છે એનાથી વધારે કોઈ ઊંચું શિખર મળતું નથી ઓકે તો આ સાબિત થઈ ગયું 10 કિલોમીટર